हरे वो जीवड़ा तुझा दे श्री सद्गुरुना देश શ્રી સદગુરુના દેશમાં જીવડા તુજા દે શ્રી સદ્ગુરુના દેશમાં જીવડા જાજે શ્રી સદગુરુના દેશમાં પરમાનંદ હે પરદેશમાં જીવડા તુજા દે શ્રી સદ્ગુરુના દેશમાં પરમાનંદ હે દેશમાં જીવડા જાજે શ્રી સદગુરુના દેશમાં સદગુરુ તારા સાચા છે સુકાની સદગુરુ સાચા સુકાની સદગુરુ દેવતા સાચા છે સુકાની સદગુરુ સાચા સુકાની ભગવત સ્વરૂપ મનુષ્ય દેહમાં જીવડા તુજાજે શ્રી સદગુરુના દેશમાં ભગવત સ્વરૂપ મનુષ્ય દેહમાં જીવડા તુજાજે શ્રી સદગુરુના દેશમાં શરણે જતા મને પાર કરી નાખશે શરણે જતા મને પાર કરી નાખશે શરણે જતા મને પાર કરી નાખશે અંતર અજવાળા નિમેષમાં ઓ જીવડા તુજાજે શ્રી સદગુરુના દેશમાં અંતર અજવાળા નિમેષમાં જીવડા જાજે શ્રી સદગુરુના દેશમાં ઓ જીવડા તુજાજે શ્રી સદગુરુના દેશમાં જીવડા જાજે શ્રી સદગુરુના દેશમાં ભ્રાંતિને ભેદ તારા ભસ્મ કરી નાખશે 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 અમૃત ભર્યું છે ઉપદેશમાં જીવડા તુજાજે શ્રી સદગુરુના દેશમાં અમૃત ભર્યું છે ઉપદેશમાં જીવડા જાજે શ્રી સદગુરુના દેશમાં શિવ શંકર વિવેદ તણી વાચા શિવ વિવેદ તણી વાસા શિવ શંકર વિવેદ તણી વાચા શિવ શંકર વિવેદ તણી વાસા ચાર મોક્ષ મંત્રમાં ઉપદેશમાં જીવડા જાજે શ્રી સદગુરુના દેશમાં મંત્ર ગુરુ ઉપદેશમાં જીવડા જાજે શ્રી સદગુરુના દેશમાં જીવડા તુજાજે શ્રી સદગુરુના દેશમાં બોલો સદગુરુ ગુરુ સર્વ સંતોને મારે જય પૂજ્ય બાપુ ભરતભાઈ
આજે આપણે જગદીશભાઈના વ્યવસાયિક સ્થાન ઉપર એકત્રિત થયા છે. જગદીશભાઈ પ્રગતિ થાય એની ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા. જગતમાં બધું જ મળશે. માત મિલે પુન तात मिले युवती सुखदाई राज मिले गजराज मिले मन वांछित पाई पर सुंदर दास एक संत समागम दुर्लभ. આ સંત સમાગમ દુર્લભ છે. બાકી બધું તો આ વાડીઓ ને ગાડીઓ ને પુત્રો ને લાડી ને આ બધું તો સુલભ છે. પણ આ સંત સમાગમ એ જ આપણું જીવનનો ઉદ્ધારક છે. પ્રગતિ ધંધો બાપુએ કહ્યું હમણાં કે 1 ના 2 કરજો, 2 ના 4 કરજો. પણ આપણને બાપુ એક સિદ્ધાંત આપ્યો છે કે ગુરુ મહારાજનું છે એવું વિચારીને ધંધો કરવાનો છે. જો આ મારું છે આવો જો મનમાં ભાવ આવ્યો તો જ્યાં મારું છે ત્યાં સુખ અને દુઃખ આવવાનું જ છે. બરાબર છે બાપુ, બોર્ડ તો મારું છે તો મારા અંદર લખવું છે કે અંદર લખવું છે. બોર્ડ તો મારવાના, બોર્ડ તો મારીએ પણ અંદર લખાઈ જવું જોઈએ કે ગુરુ મહારાજ. મારા પણ આવ્યું કાલે જો 2 ગાડી માલ આવ્યો ને બીજા વખતે જો કદાચ આગા પાછી થઈ તો તકલીફ થઈ જશે. પણ ગુરુ મહારાજનું છે આવું વિચારીને આપણે ચાલીશું. મારા પણ આમાં જ માર છે અને એટલે જ બાપુજીએ હું અને મારું છોડાયું છે. સુખ અને દુઃખ ના આવરણો એ હું અને મારામાં છે. આપણે એક દ્રષ્ટાંત લઈએ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજ ને ત્યાં એમના ગુરુ રામદાસ આવ્યા, બહુ સેવા કરી. ગુરુ મહારાજ કે શિવા આ બધું કોનું છે? બોલ તો કે બાપુ આપનું. ગુરુ મહારાજ કે એમ સાચી વાત છે? કે લાય આપી દે મને. તો કે આપી દો બાપુ. એક કાગળમાં ચિઠ્ઠી લખી દીધી, રાજપાટ તમામ સગુણ લે આ જોડીમાં નાખી દે. કે નાખી દીધું છે, પ્રેમથી અર્પણ કરી. પછી સેવક હતા કે લાય મારો ઘોડો લાય. અને સાહેબ ઘોડો આવ્યો અને જેવો ઘોડો આવ્યો પેગડામાં પગ નાખવા ગયા તો ગયે શિવા ઉભો રહી ગયા. ઘોડો પણ તે તો બધું આપી દીધું છે. ઘોડો કોનો? અને તરત જ સાહેબ એ તો મહાપુરુષ પેગડે પગ નહીં. શિવાજી મહારાજ કે બાપુ આ બધું તમારું છે. ગમે એટલું હશે આપણું, પણ જો ગુરુ મહારાજનું છે એવું કરીને જો ઉપયોગ કરીશું તો ગુરુ મહારાજ આપણને આંચ પણ નહીં આવવા દે અને આપણને કઈ હક શોક પણ નહીં થાય. કારણ કે આ માનવ જન્મ જે આપણને મળ્યો છે ભૌતિક સંપત્તિ, બાપુએ એમણે કહ્યું કે ભૌતિક સંપત્તિ માટે એટલો નહીં, આધ્યાત્મિક સંપત્તિ માટે કશું સાથે નથી આવવાનું એમ કે છે. એક દરજી અને એક વાણિયા બે મિત્ર હતા ખાસ. વાણિયા બહુ પૈસા અને દરજી થોડો સત્સંગી, બંને જણા ખાસ મિત્રો. દરજી બહુ પ્રયત્ન કરે પણ વાણિયો કમાવામાં ભૌતિક સંપત્તિ બહુ એકઠી ગઈ.
દરજીનું મૃત્યુ થઈ ગયું, વિદાય થઈ ગયો. દરજીનો છોકરો હતો એ પણ સત્સંગીને બહુ. એક દિવસ આ વાણિયો મરણ પથારી ઉપર આવી ગયેલો કે હવે દેહ છોડવાની તૈયારી. ત્યારે દરજીના છોકરાએ કીધું કે કાકા તમે હવે ઉપર જવાના ને? કે હા. તો કે એક કામ નહીં કરો કે મારા બાપા ઉપર ગયા છે પણ એમને જબ્બો ફાટી ગયો છે, પણ એવી સોય ત્યાં મળતી નથી આવડી, આટલી મારી સોય ના લેતા જાઓ. એટલે વાણીએ ભાઈ કીધું કે હાલ આવીને લેતો જઈશ. પેલો લઈને કયો કે લો. વાણીએ વિચાર કર્યો કે સોયને રાખવું ક્યાં? ખિસ્સામાં મૂકવું, પણ કપડાં તો બાળી નાખીને કાઢી નાખવાના છે, ક્યાં નાખવું? અને એ વખતે વાણિયાને થયું કે આટલી સોય પણ જો હું સાથે લઈને નથી જવાનું તો આ બધું આપણે ભેગું કરેલું શું કહું, આખી જિંદગી મેં આખી પારકાઓ માટે રજલપાટ કર્યો. કહેવાનો ભાવ એટલો કે ભૌતિક સંપત્તિ આપણી અહીંયા જ રહેશે અને આધ્યાત્મિક સંપત્તિ એ જ આપણે ત્યાં આવશે. અને આપણે આધ્યાત્મિક સંપત્તિ મેળવીએ છીએ પણ એને જાળવવાની છે અને સતત એના અભ્યાસમાં આપણે રહીશું તો જ આપણું જીવનની સફળતા થશે. બોલો સદગુરુ